નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામે ખાનગી કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ ઊભા કરતા થયું ઘર્ષણ। ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામે ખાનગી કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ ઊભા કરતા થયું ઘર્ષણ। પીજીવીસીએલની 66 કેવીની લાઇન માટે વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા હોવાનું વીજ પોલ ઊભી કરનારા કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું। ખેડૂતોના ખેતરમાં ઊભા પાક ઉપર બુલડોઝર ચલાવી પોલ ઊભા કરવા માટે ખાડા કરવામાં આવી રહ્યા છે। ખેડૂતોને કોઈપણ જાતના વળતર વગર 1 દિવસની નોટિસ આપી બુલડોઝર અને પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે। ખેડૂતોએ કરી ન્યાયની માંગ અને યોગ્ય વળતર આપી ખેડૂતોને નડતર રૂપ ન થાય એ રીતે શેડે પોલ ઊભા કરવાની માંગ કરી। આ સિવાય વીજ પોલ ઊભા કરતી કંપની દ્વારા સાગના ઝાડને પણ વન વિભાગની મંજૂરી વગર મૂળમાંથી કાઢી વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું। તેમજ વડવિયાળા ગ્રામ પંચાયતની ગોચરની જમીન ઉપર પણ ગ્રામ પંચાયતની મંજૂરી વગર વીજ પોલ ઊભા કરવામાં આવ્યાનું સરપંચ પ્રતિનિધિ દ્વારા જણાવવામાં આવ્યું। રિપોર્ટર મનુ કવાડ, ટીવી18 ન્યૂઝ ગુજરાત, ગીર ગઢડા। કાનાભાઈ નથુભાઈ રામ, વડવિયાળા ગામના સરપંચના પ્રતિનિધિ તરીકે વાત કરું છું કે આ લોકો જે 208 કેવીની જે લાઈન અહીંથી શરૂ કરી છે એને 2 વર્ષથી ને સર્વે કરી ગયા છે। કોઈને જાણ કર્યા વગર નથી, ખેડૂતને કોઈને વિશ્વાસમાં લીધા અને કાલને આવ્યા છે બળજબરી કયા પોલ ઊભા કરે છે અને કાટલા પકડીને ઢહડીને લઈ જાય છે અને પૂર્વ ગ્રામ પંચાયતની મંજૂરી લીધી નથી ને એમને આ લોકો કામ કરે છે। જે અન્ય પોલ નાખ્યા છે એ બાબતની મંજૂરી લીધેલી ખરી? ના એ બાબતની મંજૂરી લીધેલી નથી। તો એ પોલ તમારી ગ્રામ પંચાયતની મંજૂરી વગર ગૌચરમાં હા નખાઈ ગયેલા છે। હા, આ અંગે કોઈ વળતર કે કઈ આપવામાં આવ્યું છે કોઈને? નહીં, અત્યારે તો એવું કઈ છે નહીં, પણ કે છે શું કહે છે કે આપશું એવું। તમારા તરફથી ગ્રામ પંચાયત તરફથી કે ખેડૂતો તરફથી કોઈ મંજૂરી આપેલ નથી? ના નહીં। શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે યોગ્ય વળતર આપે આ લોકો, અમને કહે કે આ રીતના અમે વળતર આપશું। અત્યારે કોઈ વસ્તુનો કોઈ ખુલાસો કરતા નથી અને એમને બળજબરી પૂર્વ એ પોલ ઊભા કરે છે। મારું નામ છે રાહુલભાઈ બારડ। વાત કરવામાં આવે છે કે આ પોલ નખાઈ રહ્યા છે, શેના નખાઈ રહ્યા છે? એ 66 કેવી જે કંસારી જૂડવડલી લાઈન છે ને, જે જૂડવડલી છે વડવિયાળા જે એસએસ બને છે ને 33 કેવી 66 કેવી એમની લાઈન છે। ખેડૂતોનો આક્ષેપ છે કે પૂર્વ મંજૂરી અને એમને વળતર નથી મળવાનું, તો એ બાબતે સરકારી નીતિ નિયમ મુજબ પ્રમાણે જે લખેલું છે મુજબ એને જંત્રી સાથે એમનો ઇરેક્શન અને વાયરિંગ મુજબ સ્ટિંગિંગ મુજબ વળતર મળવા પાત્ર છે। ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે જે સાગના ઝાડ છે એ કાઢી નાખવામાં આવ્યા છે, તો એ બાબતે મંજૂરી તો લીધી? એમનું જે ખેડૂતની મંજૂરી લીધેલ છે અમને એના જે સેટે પોલ કરવાનો જે ખેડૂતે કીધેલું છે કે અહીંયા સેટ કરી દો ને એમનું અમને વળતર આપી દેશો। એમના જે ઝાડવાના જે નીતિ નિયમ મુજબ પ્રમાણે જેનો ભાવ મળવો એમને પાત્ર છે। હાલ તમે ખેડૂતોના ખેતરોની વચ્ચે જે પોલ નાખો છો, તો શેડે પણ એ નાખી શકાતા હતા? હા, તો અત્યારે જે મારું કામ ઓલરેડી જે ચાલુ છે એ સેડે જ ચાલુ છે અને જે મને હુકમમાં જે લખેલું છે ખેડૂતને જે નુકસાન પાત્ર નહીં થવાનું અને ન થાય અને તેનું ધ્યાન રાખી અને જે સેડે સેટ થાય અમારા તાંત્રિક મુજબ એ પ્રમાણે ખેડૂતોને આ અંગે નોટિસ ક્યારે આપવામાં આવી કે ખેડૂતો જે પાંચ પોલો ખેડૂતોને જે હિરિંગ ચાલુ હતી સાહેબે હુકમ કર્યો છે, એ હુકમ ના કરે અમે કામ કરવા આવ્યા છે। હુકમ 4 તારીખનો અમારો થઈ ગયો છે અને ખેડૂતોને નોટિસ ગઈકાલે મળી છે અને આજથી તમે ગઈકાલથી જ કામ? ખેડૂતોને તો નોટિસ એમની જે તારીખ હતી એમની જે તારીખમાં લાસ્ટ તારીખમાં જે અમને હુકમ થયો એમાં ખેડૂત હાજર નહોતા, તે દિવસે અમને હુકમ થયો એટલે ખેડૂતને કોઈ આ વાતનો ખબર નથી અને અમને હુકમ થયો અમે કામ કરીએ। હું દ્વારકાદાસ વાલજીભાઈ માલવિયા, રહેવાસી વડવિયાળા, બરોબર। અને શું પ્રશ્ન છે તમારા? અમારે ખેતરમાં મારી બાજુમાં છે ને સોલાર પ્લાન્ટ વાળાએ જમીન લઈ અને સોલાર પ્લાન્ટ ઊભો કર્યો અને એના પોલ અમારા ખેતરમાં આવે છે, વીજ પોલ 24x24 ના આવે છે, અમુક ખેડૂતોનામાં 18x18 ના આવે છે। પહેલાં અમને એમ કીધું હતું કે તમને યોગ્ય વળતર આપી અને ઊભા કરશું, એટલે અમે અરજી કરી કે અમે ન ઊભા કરવા દઈએ તો કે અમે કાયદેસર વિધિ કરી પોલીસ પ્રોટેક્શન લઈને તમને બળજબરીથી તમારી જમીનમાં ઊભા કરી દેશું, બરોબર। એટલે અમે અપીલમાં ગયા, પછી વકીલ થ્રુ અરજીઓ કરી, કલેક્ટરમાં ગયા, બરોબર। કલેક્ટર સાહેબે એમ કીધું કે ભાઈ ખાનગી માલિકીમાં આ લોકોની રજા સિવાય તમે પોલ ઊભા કરી શકો નહીં, એવો અમને બાહેધરી આપી। અમે બધા ખેડૂત સાથે ગયા હતા, બરોબર। પછી આ લોકોને હુકમ કરી દીધો, હુકમ કર્યા પછી હુકમ અમારી નકલ અમારી પાસે નહોતી આવીને કાલે કામ ચાલુ કરી દીધું, શનિ રવિ ગોતીને,
બરોબર, અને પોલીસ પ્રોટેક્શન લઈ હું તો બહાર હતો, મારા ખેતરમાં તો હું મારા ઘરના હોસ્પિટલે લઈને ગયો હતો, અને સીધા 4 JCB લઈ આવી અને સીધા ખોદકામ ચાલુ કરી દીધું. 3 ઝાડ 20 વર્ષના જૂના ઝાડ હતા સાગના, એ કાપી નાખ્યા. બરોબર, મારી કોઈ રજા કે મંજૂરી લીધી નહીં. અગાઉ મને ક્યારે કન્ફર્મ નથી કરેલું કે અમે તમારામાં ખોદકામ કરવા આવશું. અમને કલેક્ટરની કાલે નોટિસ મળી, એ 4 વાગે, ત્યાં સુધીમાં તો મારા ખેતરમાં બધું ખોદકામ કરી નાખ્યું. મારા કાકાનો છોકરો છે બ્રિજેશભાઈ, આ ભાઈ, એને શેઢે પોલ ઉભો કરવાનો હતો, છતાં ખેતર વચ્ચે 4 મોટા મોટા ખાડા ગોળી નાખ્યા. બરોબર, અમારી એને જાણ કર્યા વગરનું ખોદી નાખ્યું છે. અને અત્યારે આ કેસરભાઈ છે, નારણભાઈ, એના ખેતરમાં એમને ખોદકામ કરવા આવી ગયા, શનિ રવિનું બાનું કાઢીને. બરાબર, શનિ રવિ રજા હોય છે. અમે કલેક્ટરમાં કાલે અરજી દાખલ કરી દીધી કે ભાઈ આ લોકોએ અમને જાણ કર્યા વગરનું એમને સીધું ખોદકામ ચાલુ કરી દીધું, અને છતાં કામ નથી અટકાવતા. કે અમારા કલેક્ટરનો ઓર્ડર છે, SP માંથી અમે મંજૂરી લઈ આવ્યા છે, અને એવી રીતના કરીને બળજબરી કરે છે. શું માંગ છે તમારી? અમને યોગ્ય વળતર મળે, અમારી જમીનનું. ટૂંકે નાના નાના ખાતેદારો છે, યોગ્ય વળતર મળવું પડે ને, મળવા પાત્ર છીએ ને અમે. અને એના હિસાબે અમને કાયમી આજીવન પોલની નુકસાની થાય. એના વાયરો 208 વોલ્ટના વાયરો નીકળે, એ કાયમી નુકસાનકારક છે. અમારા મજૂરો છે, અમારા ઘરના છે, એ બધા એની નીચે કામ કરે. કાલ સવારે એની જાનહાનિની જોખમ છે. એ બધું એ કઈ વાત નહીં કે એમને સીધા પોલ ઉભા કરી દી. મારું નામ અનિલભાઈ છે, અનિલભાઈ માંડરભાઈ લકુમ, હું વડિયા રહેવાસી છું. અને આ લોકો જે સોલાર પ્લાન્ટના સાથે પોલ ઊભા કરે છે, એ લોકોએ અમને કોઈ જાતનો સર્વે કર્યા વગર અને પોલ ઊભા કર્યા. અહીંયા પોલની લોકો સર્વે કર્યા વગર એ લોકો આવી ગયા છે અહીંયા બધા. અને પહેલાં એ લોકોએ સીધી અમને અરજી ઘરે મોકલાવેલી. અમે અરજી વાંચીને અચાનક અમે ચોંકી ગયેલા કે આ શું અરજી છે. બાદમાં અમે જાણ થતાં માહિતી મળી, પૂરી માહિતી મળ્યા બાદ અમે કલેક્ટરમાં જઈને એની જાણ કરી. પહેલાં મામલતદારમાં જાણ કરી, મામલતદારમાંથી પછી કલેક્ટરમાં ગયા. કલેક્ટરમાં જાણ કર્યા પછી અમને ખ્યાલ આવ્યો કે આ વસ્તુનું અરજી છે ને પોલ ઊભા થાય છે. એ આખું સર્વે કર્યા વગરનું આખું માળખું ગોઠવી નાખેલું છે. એ લોકોને નકશા ઉપર સ્થળ ઉપર કોઈ લોકો આવેલા નથી. અમે કલેક્ટરમાં ગયા, કલેક્ટર સાહેબે અમને સારો રિસ્પોન્સ આપ્યો. અમે લોકો તારીખ અમને 5 તારીખ આપી વારાપતિ. 7 વાર અમે ગયા, અમને એ જ જવાબ આપ્યો કલેક્ટર સાહેબે વાંધો નહીં, અટકવામાં આવશે, આ નહીં કરવામાં આવે. એકવાર તો એવું બી કરેલું અમને કલેક્ટર સાહેબે કે આ લોકોને કોઈ જગ્યાએ તમારી પરવાનગી વગર આ લોકો કાંઈ પોલ ઊભો ન કરી શકે. તો બી આ લોકોએ જે કાર્યવાહી કરીએ અમને ખ્યાલ નથી. અમે તો અભણ ખેડૂત છે, ટૂંકી જમીન ધરાવવાળા છે. ત્યારે કલેક્ટર સાહેબ એવું કીધેલું કે આ લોકોને શેડે હાલે કેબલ, અને નડતર થાય એ રીતનો તમે ઉપયોગ કરી નાખજો. તો આ લોકો કોઈ હકવામ નથી, ત્યાંથી ઓર્ડર લઈને આવ્યા છે અને સીધું અમને નોટિસ આપી. નોટિસમાં એવું લખેલું છે અમને કે આ લોકો નોટિસમાં ચોખ્ખું લખેલું છે કે હેડે અને રસ્તા ઉપર હકવવાની, કોઈ ખેડૂત નુકસાન ન થવું જોઈએ. તો એ લોકો તો બી બળજબરી કરી અને અમારા ઓલામાં ખેતરની નોટિસ અમને મળી કાલ બોર પછી. કાલ સવારથી કામ શરૂ કરી દીધું છે. કાલ સવારમાંથી કામ ચાલુ કરી દીધું. નોટિસ અમને કાલ બોર પછી મળી અમને. અમારી માંગ એક જ વસ્તુની છે, પૂરું વળતર મળવું જોઈએ અને શેડે ખેડૂતને ન્યાય અપાવો અને શેડે હાલવું જોઈએ લાન. તો અમે નાખવા દઈએ આ વસ્તુ. અમને કોઈ પ્રોબ્લેમ નથી, ખેડે હકાવે અમને કોઈ પ્રોબ્લેમ નથી. યોગ્ય વળતર મળે. એ એકવાર પોલ ઉભો થશે અમારી જમીનને ભૂલી જવાની છે.